વિવિધ ઉત્સવ પ્રિય સુરતીઓ ધાર્મિક તહેવારોની ઉજવણી પર ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવી રહ્યા છે। આગામી બુધવારે શિવરાત્રીનો તહેવાર હોય, શિવ ભક્તોમાં આ તહેવાર માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શિવરાત્રીના તહેવારની ઉજવણી માટે શહેરના તમામ શિવ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે। સુરતમાં વિવિધ મંદિરોમાં ઘીના કમળ ચડાવવાની સાથે સાથે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સુરતના અડાજણમાં આવેલા ગંગેશ્વર મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉજ્જૈનમાં રોજ થાય તેવી આરતી શિવરાત્રીની મધ્યરાત્રિએ કરવામાં આવે છે। આ અંગે મંદિરના પૂજારી દીપક જોશીએ જણાવ્યું હતું કે જય ગંગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા દર શિવરાત્રિએ 12:39 ભસ્મ આરતી કરવામાં આવે છે। તેમાં જે ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે તે થોડી ભસ્મ સ્મશાનની અને મોટા ભાગની ભસ્મ અભિમંત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ તે ભસ્મથી આરતી કરવામાં આવે છે। આ ઉપરાંત હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। આ પવિત્ર કુંભ મેળાના સંગમમાંથી પાણી લાવવામાં આવ્યું છે અને આ પાણીનો છંટકાવ આરતી વખતે હજારો લોકો ભાગ લેશે તેના પર છંટકાવ કરવામાં આવશે। મારું નામ દીપક જોશી અને ગંગેશ્વર મહાદેવ સ્થાનના અંદર આજે વર્ષોથી 15-17 વર્ષથી મહાશિવરાત્રિના મહાપર્વના દિવસે રાત્રિએ 12:39 જેને વિજય મુહૂર્ત ગણવામાં આવે છે કે એ સમય રાત્રિએ કૃષ્ણ પધાર્યા હતા અને ચૈત્ર માસમાં મધ્યાહનના સમયે 12:39 રામ પધાર્યા હતા। એટલે શાસ્ત્રમાં આ સમયને વિજય ઘોષિત કરવામાં આવ્યો છે। તો વિજય મુહૂર્તના અંદર અહીં ભસ્મ આરતી થશે અને આ વખતનું વિશેષ પર્વ એ છે કે મહાકુંભના અંદર મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા જે પંડાલ રાખવામાં આવ્યો હતો એ પંડાલ દ્વારા સેવા પૂર્ણ થતાં ત્યાંથી ઓછામાં ઓછું 500 થી 550 લીટર ત્રિવેણી જલ લાવીને અહીં આવનાર દરેક ભક્તોના ઉપર મહાશિવરાત્રિના દિવસે ભસ્મ આરતીના સમયે છંટકાવ કરવામાં આવશે કે જેથી અહીં બેઠા ગંગેશ્વરના સ્થાનમાં જ 26 તારીખનું મહાપર્વ જે સ્નાન છે તો ભગવાનની કૃપાથી અહીં જ પ્રાપ્ત કરાવવામાં આવશે। આરતીની વાત કરીએ તો કેટલા પ્રહરની આરતી થશે? આમ તો મહાશિવરાત્રિના અંદર રાત્રિના 4 પ્રહરની પૂજાનું વિશેષ બતાવ્યું છે કે જે બ્રહ્મા સ્વયં કમળ બન્યા હતા અને વિષ્ણુ સ્વયં પૂજારી બની અને ભગવાન શિવજીને કમળ સમર્પિત કરવામાં આવ્યા હતા। ત્યારથી એક વાર્તા તો આપણને બધાને યાદ છે કે એ કમળ પછી ચોરવામાં આવ્યું હતું અને એ જે કથા છે એ કથાનું પ્રાગટ્ય આજના દિવસે કરવામાં આવ્યું હતું। એટલે ભગવાનને કમળ ચડાવવામાં આવે છે। પ્રથમ આરતી થશે 7:30 વાગે, બીજી આરતી થશે ભસ્મ આરતી મહાઆરતી 12:39, ત્રીજી આરતી થશે બ્રહ્મ મુહૂર્તમાં 3:30 કલાકે અને ચોથી આરતી થશે 6:30 કલાકે।